તમને કહું ધોસિયાળો પૂરો થઈ ગયો, આખું ગામ ખાવા જાય છે, તમારે મને ક્યાંથી લઈ જાવી છે? પણ હું તારે ખાવું છે હજી. ઓલું ગલુડિયું. પણ એટલે તે કેદી ગલુડિયા ખાવાનું ચાલુ કરી દીધું? મેં ક્યાં કોઈ દી ખાધું છે? અરે ખાવાની વાત ક્યાં કરો, મેં તો જોયું નથી. તમે મને કોઈ દી ખવડાવ્યું? તમને ખબર હોય? આ તો હું કેદું ની રીલું જોઉં છું ને એટલે મને ખબર કે વલસાડનું પ્રખ્યાત ગલુડિયું હવે આપણા સુરતમાં. પણ એલી એને ગલુડિયું નો કહેવાય, એને ઉબાડિયું કહેવાય. ભણ આ ગલુડિયા અહીંયા કૂતરીના બચ્ચા રખડતા હોય ને એને ગલુડિયા કહેવાય. તો કોક દીક લઈ જાવાય ને તો અમને ખબર પડે કે આને ઉબાડિયું કહેવાય એમ. એટલે હા, કોક બે માણા વચ્ચે ઇજ્જતના ભાજીપાલા કરી નાખશો. ગલુડિયા એક કામ કર તું, હાલ અત્યારે તને હું ખવડાવી દઉં ને બતાવી દઉં કોને ઉબાડિયું કહેવાય. તું ત્યાં બોલતી નહીં કાંઈ. હો હાલ હાલ હાલે ચાલ ચાલ ચાલ. આવી ગયું બાબુ કાકાનું ઉબાડિયું. બરાબર, ચાલો. અને હા, તું છે ને મૂંગી રહેજે, બોલતી નહીં કાંઈ. બરાબર, ખાઈ લેજે. આ પબ્લિક વચ્ચે તું છે ને ઇજ્જતના ભાજીપાલા કરી નાખી. હાલો હા, પણ શાંતિ રાખો. આવે જો આવી ગયું. હા 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 હા, જો આને ઉબાડિયું કહેવાય, ગલુડિયું નહીં. હરખું જોઈ લે. કેવું લાગ્યું ઉબાડિયું? બાબુ કાકા તમાર ગલુડિયું એક નંબર છે. પેલી તને ના પડી છે, તું બોલમાં. એટલે ભાઈ શાંતિ રાખો. ઈ છે ને હવારની એના મોઢામાં ઉબાડિયાની જગ્યાએ ગલુડિયું હલવાઈ ગયું છે, એટલે ઉબાડિયાને ગલુડિયું જ કહે છે. શાંતિ રાખો. તું છે ને આ બચ્ચું તું મોટમ કરે. ये क्या है? मैं नहीं बताऊंगा. ઓય ક્યાં ગયા આય તો? શું થયું બોલો? તારા હાથ બતાવી. કેમ? તું હાથ બતાવી ને, બે બાજુ બતાવી. लेकिन ये साला कर क्या रहा है? હા, હાથ તો બહુ સુંદર છે તારા. એ તો હોય જ ને, હું ધ્યાન જ એટલું રાખું. પછી ખાવાનું કેમ આવું બનાવો છો? કોઈ જાતનો ટેસ્ટ જ નથી. જેટલું ધ્યાન હાથનું રાખો છો એટલું રસોઈ બનાવવામાં ધ્યાન રાખો ને. અરે મારી વાલી ખોટું લાગી ગયું. સોરી હો, સોરી. ओ भैया धोखा. ઓય ક્યાં ગઈ? જમવાનું બની ગયું? તૈયાર કરજે, બહુ ભૂખ લાગી છે. જમવાનું નહીં બને. હા કેમ? આ હાયતા માઠામાં પોર આખા ગામના ઘરવાળા એની ઘરવાળીઓને ફરવા લઈ જાય છે અને તમે એક સવો જુગાર રમવામાંથી નવરાજ નથી થતા. આ શું થયું જુગારમાં અને કેટલા હારીને? અરે હું હારીને થયો, આજ તો હું 10,000 રૂપિયા જીતીને આવ્યો છો. હે હમણાં જ તમારા માટે 2 મિનિટમાં ગરમા ગરમ જમવાનું બનાવું. ઓય જમવાનું બની ગયું? જમવાનું હમણાં બની જાય પણ એ તો કયો આઈસ કેટલા જીતીને આવ્યા? અરે જુગાર કઈ મારા માસીનો દીકરો છે, એ કોઈનો હગો ન થાય. જુગારના પૈસા જુગારમાં જાય. આજે તો 20,000 હારી ગયો. જુગારમાં 20,000 રૂપિયા હારી ગયા. આના કરતા મને ફરવા લઈ ગયા હોત તો 5,000 માં પતી જાત. बात तो सही है. 20,000 રૂપિયા લીધા વગર ઘરમાં નહીં આવતા ને જો આવ્યા ને તો ટાટિયો ભાંગી જાય. વાત તો આ છે હો ભાઈ. જુગાર રમવા કરતા કરતા એને ફરવા લઈ ગયો હોત તો 5,000 માં પતી જાત. પણ મેં તો હવે ભૂલ કરી, તમે નહીં કરતા. ફરવા લઈ જાય જુગાર નહીં રમતા. હાલો હોય ક્યાંક ગોતી ઠેકાણું. બોલો લ્યો. ઉતી હોય ત્યારે કેટલી શાંત લાગે. હે બાકી જાગતી હોય ને ત્યારે આખા ઘરમાં બાવ 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 બાવ. ઉભા રહીએ તો બોલે 2,000 રૂપિયા આપો ને, હમણાં રક્ષાબંધન આવે છે, તમારે ડ્રેસ એ લેવો છે ને રાખડી લેવી છે. ये क्या है? हे प्रभु. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? बच गया साला. લગ્ન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે. અરે હું વાત કરીશ, આ હોલ રહોડા ને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઠોકા વળે આમ જો ઝગમગારા કરે. અરે એમ નથી કહેતી હવે. આ ઘર લીધું ને તોય તમે તમાર નામે લીધું, ગાડી તમાર નામે, માર નામે કઈ છે नहीं. કાઈ નહીં, તું થોડાક દી કેમ
બે તારા નામે કરી દો બસ. હા બસ. क्या बात कर रहे रे बाबा तेरा तो गेम बचाना पड़ेगा લે આ ફાઇલ, આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું છે. હવે તો ખુશ ને? अभी बता है भाई, अभी बता है. લે આવી ગયા તમે? હા, હા જો તમારા મોબાઈલ માંથી 12,000 રૂપિયા કપાઈ ગયા. તો ગાડી તારા નામે કરી ને એનો હપ્તો કપાનો હોય છે. હજી શાંતિ રાખ, આ ઘરે તારા નામે કર્યું એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. લે ક્યાં ગઈ હતી? શાક લાવ. હે? હા નવું થયું વળી. શું થયું? શું થયું? શું થયું? ઈ તો કે મારે કે ભૂલ થઈ. ઓય ઊભી રે. ઊભી રે. તું ક્યાં ભાગ ભાગ કરીશો? શું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા આવી. રીંગણા ત્યાં ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કરી દે, તારે જે ખાવું હોય પણ હું ફોન અહીંયા ભૂલી ગઈ. હાલો, છોકરો જો આવ્યો તો કેવો હતો? નવણો હતો ને? નકર થોડા તો ગધેડાય હોય. હા, અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે, નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહળવા જાય? હા, અને ઘરનું મકાન છે ને? તો હારું લે, અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા, હજી નથી લેવાનું. 6 મહિના નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો? તો હારું લે, નકર ફ્લેટમાં તો હામાં ભટકાય. હા, અને છોકરો શું કરે છે? નોકરી? તો હારું લે, તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે, એક રૂપિયો આવતો નથી. હું હાડગી ચોટાડીને ઘર હકાવું છું. ये तो लेटेस्ट न्यूज़ है હા, અને પગાર કેટલો છે? 80,000? તો હારું લે, નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ આપ, હું આ સલાહ આપે છે. ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી. बात तो सही है તમે સાનું મના બેહો ને, તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. क्या बात कर रहे रे बाबा અને સાંભળ, જો આ બધું હોય ને તો જ આ પાડજે, નકર થાય માર જેમ હેરાન. હારું હાલ મૂકું. મમ્મી મને બહુ ભૂખ લાગી છે. આજ જમવામાં શું બનાવ્યું છે? ના બેટા, મેં તો કાઈ નથી બનાવ્યું. હું મમ્મી બપોર થઈ ગયા હજી જમવાનું નથી બનાવ્યું? क्या बात कर रहे रे बाबा હું મમ્મી તમને ન ખબર પડે કે મને ભૂખ લાગી હોય હજી જમવાનું નથી બનાવ્યું? बात तो सही है અહીંયા તો તું આ રીતે મમ્મી હારે વાત કરે, આ રીતે તે મમ્મી હારે વાત કરીને મને જરાય ન ગમ્યું. અને તને ખબર નથી તાર મમ્મીને પ્રોબ્લેમ છે? કયો? આળસનો. તમને મારામાં તો આળસ નથી આવતી. સાચી વાત છે. પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. લે આ હાથ રાખો. હા મૂકો, હાલે હાથ મૂકો. લે આજ તો બહુ ખુશ દેખાશો ને? ખુશ તો થાવ જ ને, મારી નોકરીનો પહેલો પગાર આવ્યો છે. એમાં હું ખુશ થવાનું હોય? પગાર તો મારો યાદ આવ્યો. હે, તો તમારો શું પ્લાન છે? મારું તો ઠીક છે, પણ તે શું પ્લાનિંગ કર્યું ઈ કે? હું તો છે ને પર્સ લઈશ, પછી સેન્ડલ લઈશ, પછી મારે 2-3 જોડી કુર્તી લેવી છે, બેગ લઈશ. તમારો શું પ્લાન છે? મારે તો કઈ નહીં, જો એક લાઇટ બિલ છે, પછી દૂધનું બિલ છે, અને મકાનનો હપ્તો નાખવાનો છે, અને બાકી આપણે આખા મહિને વર્ષનું કરિયાણું ભરી દેશું, અને બાકી વધે એ આપણે ઘર ખર્ચ માટે રાખશું. લાવો ગાડીની ચાવી. આજ હું આ કઈ ગાડી
हम मर जाएंगे